આજે હું અને મારા ધર્મપત્ની અમે બંને નીલકંઠ ધામ પોઈચા મંદિરે દર્શને આવ્યા છીએ. આજે દર્શન કરી અને એક અલૌકિક અનુભૂતિની પ્રાપ્તિ થઈ. આ મંદિર એ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીની જગ્યા કહેવાય. એટલે આ દિવ્ય જગ્યા ઉપર ધર્મવલ્લભ સ્વામીએ જે ભવ્યતાનું આયોજન કર્યું છે અને દિવ્યતા અને ભવ્યતાનો સંગમ એ નીલકંઠ ધામ પોઈચા મંદિર છે. અહીં દર્શન કરી અને જે ભગવાનનો ભક્ત સાથેનો મેળાપ કરવા માટે સંત સતત હાજર હોય, એટલે કે ભક્તનો ભાવ ભગવાન સુધી પહોંચાડવા માટે સંત અહીં સતત હાજર હોય અને સંકલ્પ સિદ્ધ મંદિર છે. અહીં જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય છે. એટલે આ અદ્ભુત જગ્યામાં આવી અને મારી જાતને હું ધન્યતા અનુભવું છું. ભગવાન સ્વામિનારાયણનું જે પ્રાગટ્ય છે કે એવા કેટલાય બધા આત્માઓ મનુષ્ય જે અહીં આવી ગયો છે અનેક જન્મોનો ભટકી, એ જીવનું રૂડું કરવું, એ જીવનું કલ્યાણ કરવું એ ભગવાનના પ્રાગટ્યનો ઉદ્દેશ હતો. તો અહીં જે પણ ભક્ત આવે છે એ ભક્તનું કલ્યાણ થાય છે, મુક્તિ થાય છે, એ પ્રકારનું આખું અહીં છે. તો મારી જાતને હું ધન્યતા અનુભવું છું. મને આજે અહીં લાભ મળ્યો. સ્વામીશ્રીએ મને ભગવાનનો મહિમા, સંતોનો મહિમા અને આ મંદિરનો મહિમા વિશેષ સમજાયો. એના માટે હું સૌનો આભારી છું. જય સ્વામિનારાયણ. જય